ડીસામાં સ્કૂલ યુનિફોર્મ બાબતે સરદાર પટેલ હાઈસ્કૂલમાં હોબાળો. એનએસયુઆઈના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો આચાર્યનો આક્ષેપ. ડીસામાં વિવિધ શાળાઓના યુનિફોર્મ ખરીદવા બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે સરદાર પટેલ હાઈસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયેલા એનએસયુઆઈના કાર્યકરોએ આચાર્ય પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ આચાર્ય દ્વારા કરાતા પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. ડીસામાં શાળાઓ ખુલી ત્યારથી વિદ્યાર્થીઓના યુનિફોર્મ વાલીઓએ ક્યાંથી ખરીદવા તે બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં એક દુકાનદારે શાળાઓની મંજૂરી વગર શાળાઓના નામના બોર્ડ મારી તેમજ યુનિફોર્મ પર લોગો લગાવી મન ફાવે તેવા ભાવથી વેચાણ કરતા હોવાની રજૂઆતના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્યની ઓડિયો ક્લિપ વાયરલ થતાં તે અંગે વિવાદ સર્જાયો હતો, જેને પગલે આજે એનએસયુઆઈના કાર્યકરો સરદાર પટેલ હાઈસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ આચાર્ય પર નોટબુકો ફેંકી હતી, જેથી આચાર્યો અને અન્ય શિક્ષકો દ્વારા પોલીસને બોલાવતા તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસના સ્ટાફે પહોંચી જઈ એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. શાળાના આચાર્ય મુકેશભાઈએ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા તેઓ પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરાયો હતો, જ્યારે એનએસયુઆઈના પ્રમુખ હાર્દિક પઢિયારે આવો કોઈ હુમલો કરાયો નથી તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, ડીસા. આજે એનએસયુવાળા ડ્રેસ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત કરી ઉગ્ર રજૂઆત કરી. મેં કીધું અમે બોર્ડ મૂકેલું જ છે, અમે કોઈ ફરજિયાત ડ્રેસની કોઈ દુકાન નક્કી કરેલી નથી અને કોઈને વિદ્યાર્થીની ફરજિયાત છે જ નહીં અને ગમે ત્યાંથી લઈ જઈ શકે છે અને ડ્રેસની છૂટ પણ આપેલી છે. બરાબર. અને અચાનક આવી એને હુમલો કર્યો અને હુમલો કરીને મારવાનો પ્રયત્ન કર્યો. ફરિયાદ આપી? ફરિયાદ નથી આપી. કેમ? પોલીસને જાણ કરી? પોલીસની જાણ કરી એટલે પોલીસ આવી ગઈ અને પોલીસ એમને લઈ ગઈ. સાહેબ, આપણે સ્કૂલની અંદર બોર્ડ માર્યું છે, ગમે ત્યાંથી લઈ શકો. હા. પણ સ્કૂલની બહાર બોર્ડ એવું મારેલું છે કે સરદાર પટેલનો ડ્રેસ એક જ જગ્યાએથી મળશે. ના, એવું નહીં નથી. અત્યારે જ પણ બોર્ડ છે. અત્યારે હાલ બોર્ડ લાગેલું છે, અમે જોઈને આવ્યા, બાર બોર્ડ લાગેલું છે. ને મેં બોર્ડ પહેલા દિવસે તે તારીખ મારેલી છે, કારણ કે શું બોર્ડ અમે લગાવીએ છીએ. સાહેબ, ડબલ નીતિ કેમ? હા, ડબલ નીતિ કેમ તમારી? ક્યાં ડબલ નીતિ? બહાર બોર્ડ મારેલું છે કે એક જ જગ્યાએ મળશે? મારી છે, અમારી જોડે વિડીયો છે. એ દુકાનવાળા ભાઈ મારી છે, બાકી અમે નહીં. પણ દુકાનવાળો તમારી સ્કૂલનું નામ કઈ રીતના લખી શકે તમારી પરમિશન વગર? ના, એવું કોઈ હોય નહીં સર. હા, એનો મતલબ કે તમે સ્કૂલવાળા અમારે યુનિફોર્મવાળાના સાથે સંકળાયેલા છો, તમારું રેકોર્ડિંગ પણ છે. કેટલું કમિશન બાંધેલું હોય દુકાન? કોઈ કમિશન અમારું હોય નહીં સર. તો પછી કેમ એક જ દુકાનનું નામ? ના, દુકાનમાં કમિશન કોઈ અમારું હોય નહીં. કમિશન જેવું છે જ નહીં. તો પછી એક જ દુકાન કેમ? ના, દુકાન તો બધી ઘણી દુકાનો મળે છે હાલ તો. ડ્રેસ તો ઘણી દુકાને મળે છે. બોર્ડ એક જ દુકાનનું મારેલું હોય? કેમ મારે બોર્ડ માર્યું જ નહીં કોઈ છે, બાર બોર્ડ છે. બોર્ડ નહીં. નામ સાથે સ્કૂલની અંદર કોઈ બોર્ડ જ નથી. બાર બોર્ડ છે કે આ તો ગમે તે મારી શકે સાહેબ. તમારે કેટલા વિદ્યાર્થીઓ છે? અમારા કમ્પાઉન્ડમાં કોઈ બોર્ડ જ નથી સાહેબ. આપણા વિદ્યાર્થીઓ કેટલા? અમારા વિદ્યાર્થીઓ 1200 છે પ્રાઇમરી. સરદાર પટેલ પ્રાથમિક માધ્યમિક શાળા દ્વારા જે પ્રમાણે એક જ વેપારીને યુનિફોર્મનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેનાથી સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે તે વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનો એક કારમો છે. તેના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા અઠવાડિયા પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ પ્રકારની લૂંટ બંધ કરવામાં આવે અને દરેક વેપારીઓ પાસે કપડું હોય તો ઇક્વલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે, જેનાથી દરેક વેપારીઓને વચ્ચે કોમ્પિટિશન હોય તો વિદ્યાર્થીઓને સસ્તા ભાવે કપડું મળી રહે અને યુનિફોર્મ મળી રહે. પરંતુ તેના માટે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અને આચાર્ય સાહેબનું એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું પ્રાથમિક શાળાના કે યુનિફોર્મનું કપડું ત્યાંથી જ મળશે અને તમારે ત્યાંથી જ લેવું પડશે. તેના વિરુદ્ધમાં આજરોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી કે આ પ્રમાણેની લૂંટ બંધ કરવામાં આવે, જેના માટે કરીને પોલીસ દ્વારા આજરોજ એનએસયુઆઈના સાથી કાર્યકર્તાઓને અમને ડિટેન કરવામાં આવે છે અને આ બાબતે અમારી લડત ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાઈ દઈશું.